तो आज हम लोग आ चुके हैं गुप्तेश्वर महादेव। तो मैंने स्टार्टिंग से वीडियो इसलिए नहीं बनाया, वरना आप लोग भी आ जाओ, क्योंकि यहाँ आना प्रतिबंधित है। तो मैं मेरे कुछ मित्रगण आ चुके हैं और रास्ता थोड़ा कठिन है। लाकड़ी टूट गई। वच्चे भी मैंने सांप देखा तो मेरी थोड़ी फट गई। ये रहा गुप्तेश्वर महादेव मंदिर। और गाइज आप देखिए झरना चालू है, इसलिए थोड़ा थोड़ा पानी आ रहा है। हार्ड वर्क। तो गाइज रास्ता बहुत कठिन है और रास्ते में आते आते हमने 2 सांप देखे। तो आप भी जब भी आओ संभाल के आना, क्योंकि यहाँ सांप ने काट लिया तो राम नाम। तो संभल के आना, और रास्ता बहुत कठिन है तो आप खो भी सकते हो। तो जो जानते हो उसी के साथ आना, वरना मत आना। तो अभी ऊपर चढ़ना है तो मैं आगे का रास्ता यहाँ से ऊपर चढ़ के आपको दिखाता हूँ। लेट लेट लतीफो आई गया। बस આપણે હવે નાવા માટે તૈયાર થઈ જઈએ। પાણીમાં મસ્ત હોય ને તારે ફોટો પાડવો। બહુ ઠંડુ પાણી છે, ઠંડી ચડી જશે। ને ગાઈસ હજુ એક વસ્તુ, આ વખત છે ને તમે આ પાણીમાં નહીં શકો જે ગુજેટ ધોધની નીચે, કારણ કે આ વખત ત્યાં કરચલા છે। बताऊँ तमने मैं देखो આપણે હજુ થોડો અંદરથી गाइस एक वस्तु कहवा मांगीश, તમે નેચરની જગ્યા પર આવો તો કચરો ના ફેલાવો। આજો કચરો જ કચરો છે, પ્લાસ્ટિકની બોટલ કંઈ। આ કુદરતનો કમાલ અને આપણો કમાલ। હા, અમે બી પાણીને બધું લઈને આવ્યા પણ અમે જોડે લઈએ છીએ, એટલે તમે આવો તો કચરો ના કરતા અહીંયા। અને બહુ મજા આવી, પણ લેટ આવશો તો પોલીસવાળા બહારથી અંદર આવવા નહીં દે, તો તમારા રિસ્ક પર આવવું। નાના નાના સાથી લઈને મોટા મોટા સાપ પણ દેખવા મળે છે। મારા રિસલની લબાગા લે છે હોસ્ટેલે, તો પ્લીઝ ધ્યાન રાખો વિનંતી। ભાઈની ખતરનાક ફાડી છે, કારણ કે 2 સાપ જોયો, એક મોટો ને એક નાનો, તો બેવની ફાડી છે। એક તો પગની નીચેથી નીકળ્યો ને એક તો બહુ મોટો હતો। અને હવે અમે જઈશું રોટલો અને ચટણી ખાવા, જેનું બહુ નામ છે વર્ષોથી છે, ભાટ જેને શિવરાજપુર કહેવાય છે। ત્યાં રોટલો ચટણી જોડે બીજું કશું બી મળે, પણ આપણા કામની વસ્તુ નહીં। તો જઈએ સીધા ત્યાં જંગલ પાર કરીને। તો કે ગાઈઝ એની આગળ મેં વિડીયો શૂટ નહોતો કરી શક્યો, કારણ કે મારા મોબાઈલની બેટરી ખતમ થઈ ગઈ હતી। અને મેં 2 વીક પહેલાં ગયો હતો, આ વિડીયો આગળનો 2 વીક પહેલાંનો છે। એ ટાઈમે થોડો પણ વરસાદ નહોતો, તો બી થોડો ધોધ પડતો હતો।
જેમાં તમે નહીં શકતા હતા. અને હમણાં 2 દિવસથી તો બરોડામાં એટલો બધો વરસાદ છે કે આમ ના પૂછોની વાત, બધે જ પાણી ભરાઈ ગયું છે. તો એ હિસાબે હમણાં ગુપ્તેશ્વર મહાદેવમાં ધોકાર પાણી આવ્યું હશે. જો તમે લોકો જાઓ તો ધ્યાનથી જજો, કારણ કે લાસ્ટ યર એવું થયું હતું કે ખાસા બધા લોકો ગયા હતા અને એટલું બધું પાણી આવી ગયું હતું ને કે બધાને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. તમે લોકો જાઓ તો ધ્યાનથી જજો, કારણ કે હમણાં વોટરફોલ તો ધડધડાઈને ચાલુ થઈ ગયો છે. મેં બી જવાનો છું ફરી, ને ફરી બી વિડીયો જરૂર બનાવીશ. અને ત્યાં જંગલી જીવજંતુઓ બહુ હોય છે, તો સાચવીને જજો. તો બસ આ તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ ના કરી હોય તો મસ્ત એક કમેન્ટ કરી દો તમારા ભાઈ માટે. તો કોઈ નહીં, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.